નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી એચએસસી બોર્ડ પરીક્ષાના અનુસંધાનમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રવાહના પ્રશ્નપત્રોનું પરિરૂપ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમાં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે સામાન્ય પ્રવાહ સંસ્કૃત ધોરણ 12નું પ્રશ્નપત્ર કેવું હશે તો ઘણા વિદ્યાર્થીઓને મનમાં આ પ્રશ્ન મૂંઝવતો હતો, તો એ મૂંઝવણનો અહીંયા અંત આવી ગયો છે। હવે સંસ્કૃત પ્રશ્નપત્રમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે તે વિશેની થોડીક ચર્ચા આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરવા માગું છું। ધોરણ 12 સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓને હવે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે પાસ થવું એ ખૂબ જ સરળ બની ગયું છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે બોર્ડ દ્વારા અગાઉ 30% અભ્યાસક્રમમાં ઘટાડો એ દરેક વિષયોમાં કરવામાં આવ્યો છે। તે પ્રમાણે સંસ્કૃત વિષયમાં પણ 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરી અને આ એક પરિરૂપ બનાવવામાં આવ્યું છે, જે 2020-21ની પરીક્ષા માટે જ માન્ય રહેશે એવું બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર અને તેના પરિરૂપની ચર્ચા કરીએ તે અગાઉ એક બાબત મનમાં સમજી લેજો કે જેટલા કાવ્ય અને પાઠ છે તેમાંથી 30% પ્રમાણે કાવ્ય વિભાગમાંથી ત્રીજું, ચોથું અને છઠ્ઠું કાવ્ય એ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યું છે। પાઠ વિભાગમાં 10, 13 અને 17 આ 3 પાઠ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યા છે। એટલે કે આ 6 પ્રકરણોમાંથી બોર્ડના પ્રશ્નપત્રમાં એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં। ધ્યાનમાં રાખજો, બોર્ડ પરીક્ષામાં આ 6 પ્રકરણમાંથી એક પણ પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન મૂકેલો હશે નહીં, જે તમારા માટે સમજવું એક જરૂરી છે અને તમારા માટે એક સારી બાબત પણ છે। જે વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ લાવવા માગે છે તે વિદ્યાર્થી માટે એક આ મોકો છે, કારણ કે 30% અભ્યાસક્રમમાં ઘટાડો અને એમાંય આ વર્ષના પ્રશ્નપત્રમાં તમને સરળતાથી તમે પરીક્ષા આપી શકો તેવી એક સગવડ આ પ્રશ્નપત્રમાં જોઈ શકાય છે। તો એ પ્રશ્નપત્રની આપણે ચર્ચા કરીએ તો ધ્યાનમાં રાખો કે સંસ્કૃતનું પ્રશ્નપત્ર એ કેવું હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના પ્રશ્નપત્રો જોયા જ હશે। આ વર્ષે પણ પ્રશ્નપત્રમાં વિભાગની વાત કરીએ તો A, B, C, D અને E એ 5 વિભાગો પ્રમાણિત પ્રશ્નપત્ર હશે। આ 5 વિભાગોમાં આંતરિક ફેરફારો જે કરવામાં આવ્યા છે એ ચર્ચા અહીંયા તમને હું આ વિડીયોની અંદર એ બતાવવા માગું છું। હવે પ્રશ્નપત્રની અંદર કયા ફેરફારો કરવામાં આવ્યા છે તો સમજી લો કે વૈકલ્પિક પ્રશ્નોના જે જવાબો છે એ પ્રશ્નોના જવાબો અહીંયા વધારવામાં આવ્યા છે। ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોનું ભારણ એ જે અગાઉ ઓછું હતું તે અહીંયા વધારવામાં આવ્યું છે અને સરળતાથી વિદ્યાર્થી પાસ થઈ શકે એવી એક પ્રશ્નપત્રની આખી રચના કરવામાં આવી છે। સાથે સાથે ટૂંક જવાબી પ્રશ્નો એ પણ અહીંયા સરળતાથી તમે આપી શકો એ માટે પણ અહીંયા એક પ્રશ્નપત્રમાં રચના જોઈ શકાય છે। હવે કઈ આંતરિક વૈકલ્પિક પ્રશ્નોમાં અને જે વિભાગ પ્રમાણેના પ્રશ્નો છે તેમાં કઈ રીતે પ્રશ્નો પૂછાશે અને કયા ફેરફારો કરવામાં આવ્યા છે તેની હું ચર્ચા તમારી સામે કરવા માગું છું। તમે અહીંયા સ્ક્રીન ઉપર પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ શકો છો। એ પરિરૂપ પ્રમાણે તમે જુઓ તો તમારા પ્રશ્નપત્રની અંદર ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો છે એ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો 30 ગુણના કુલ 30 ગુણના પ્રશ્નો એ ઓબ્જેક્ટિવ પ્રકારના હશે। બિલકુલ ટૂંક જવાબી 1-2 વાક્યના પ્રશ્નો જેને કહી શકાય એ 16 માર્ક્સના હશે। પછી ટૂંકમાં જવાબ એટલે કે 5-7 વાક્યોમાં જેનો જવાબ આપવાનો થાય છે તેવા પ્રશ્નોની અંદર 18 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો છે
અને લાંબા પ્રકારના જે પ્રશ્નો જેને કહી શકાય એમાં 36 ગુણના પ્રશ્નો એ મૂકવામાં આવેલા છે. જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, તો અહીંયા તમે જોઈ શકો છો ફેરફાર. તો આ એક સરળ બાબત છે અને બોર્ડે અગાઉ જાહેર કર્યું છે કે આ વર્ષના પ્રશ્નપત્રોમાં કોઈ જ ઓપ્શન હશે નહીં, એટલે કે જનરલ ઓપ્શન તમને આપવામાં આવ્યા છે. એટલે જનરલ ઓપ્શન પ્રમાણે તમારું પ્રશ્નપત્ર રહેશે. જનરલ ઓપ્શન શું છે એ તમને અહીંયા પ્રશ્નપત્રમાં ખ્યાલ આવશે. હવે જે અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે તેના આ પ્રકરણ મૂકવામાં આવ્યા છે કે જે પ્રકરણ 30% પ્રમાણે રદ કરેલા છે. એ રદ કર્યા પછી કેટલા પ્રકરણ બાકી રહે છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલું, બીજું કાવ્ય, ત્યાર પછી 5મું, 7મું, 8મું, 9મું, 10, પછી 12, પછી 14, 15, 16, 18, 19 અને 20 આ પ્રમાણે 20 પ્રકરણ ટોટલ હતા. તેમાંથી 6 પ્રકરણ બાદ કરવામાં આવ્યા છે. એટલે કે 14 પ્રકરણો એ તમારા અભ્યાસક્રમમાં હશે. આ સિવાય અલંકાર પરિચય, છંદ પરિચય, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને અપાઠિત બાબત એ રીતે પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો મૂકવામાં આવશે તે આ પ્રમાણે હશે. હવે પ્રશ્નપત્ર કેવું હશે તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે અગાઉ વિભાગ એમાં જે અનુવાદનો પ્રશ્ન આવતો હતો તેની અંદર વિકલ્પ આપવામાં આવતો હતો કે તમે બેમાંથી કોઈ પણ એકનું અનુવાદ કરો અને પછી એક શ્લોક મૂકવામાં આવતો હતો કે જે ફરજિયાત તમારે લખવો પડતો હતો. આ વર્ષના પ્રશ્નપત્રમાં તમે જોઈ શકો છો કે 3 શ્લોક આપેલા છે. એ 3 શ્લોકમાંથી તમારે કોઈ પણ 2નું અનુવાદ કરવાનું છે. એટલે અહીંયા જનરલ ઓપ્શન કહેવાયા કે જેની અંદર તમને કોઈ વિકલ્પ નથી કે ફરજિયાત તમારે આ જ લખવાનું છે. તમને જનરલ વિકલ્પ આપવામાં આવ્યું છે કે તમારે 3માંથી કોઈ પણ 2 લખવાના છે, જે તમારા માટે સરળ છે. તદ ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો કે સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપો. અગાઉના પ્રશ્નપત્રમાં સંસ્કૃત પ્રશ્નોના જવાબોમાં કુલ 2 પ્રશ્નોના જવાબો તમારે આપવાના થતા હતા. આ વર્ષના પ્રશ્નપત્રમાં તમને એક જ પ્રશ્નનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે અને એમાં પણ તમને વિકલ્પ આપવામાં આવ્યો છે કે અહીંયા 2 પ્રશ્ન છે, એક ન આવડે તો બીજો, પણ બંનેમાંથી કોઈ પણ માત્ર એકનો જ જવાબ આપવાનો છે. એટલે એક પ્રશ્ન સંસ્કૃત પ્રશ્નનો જવાબ આપવામાં ઘટાડવામાં આવ્યો છે, જે તમારા માટે એક સરળતા છે. ત્યાર પછી વિવરણાત્મક નોંધ. વિવરણાત્મક નોંધમાં અગાઉની જેમ જ તમને 2 વિકલ્પ આપવામાં આવેલા છે. તમારે એ વિકલ્પમાંથી કોઈ પણ એકની નોંધ લખવાની છે. આની અંદર કોઈ ફેરફાર નથી. એ સિવાય શ્લોક પૂર્ણ કરો. તમે જોઈ શકો છો અહીંયા કે તમારે આજે શ્લોક પૂર્ણ કરવાનો છે. તમારે આ શ્લોક પૂર્ણ કરવાનો મુદ્દો છે. એમાં તમે જોઈ શકો છો કે અગાઉ આમાં વિકલ્પ આપવામાં આવતો ન હતો. અહીંયા તમે જોઈ શકો છો કે તમને વિકલ્પ આપવામાં આવ્યા છે અને એ વિકલ્પ પ્રમાણે તમારે એનો જવાબ આપવાનો છે. એટલે અહીંયા પણ તમારા માટે એક સરળતા છે. શ્લોક પૂર્ણ કરવામાં જે કાવ્ય નિશ્ચિત હતા તે જ કાવ્ય છે, પણ અથવામાં તમને એક વિકલ્પ આપવામાં આવ્યો છે, જે તમારા માટે સરળતા છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે કાવ્ય વિભાગમાંથી 5 વિકલ્પ આવતા હતા. એ 5 વિકલ્પ એ તમારી સામે તમને અહીંયા દેખાય છે કે જેની અંદર તમારે વિકલ્પમાંથી કોઈ પણ સાચો એક ઉત્તર લખવાનો છે, જે તમે સરળતાથી વાંચેલું હોય તો આપી શકો. તો આ વિભાગ એની વાત થઈ. હવે આપણે વાત કરીએ છીએ વિભાગ બી વિશે. હવે બી વિભાગ, આ વિભાગની અંદર ગદ્યખંડોનું અનુવાદ કરો. હવે ગદ્યખંડનું અનુવાદ
એમાં તમે જોઈ શકો છો કે 12 નંબરનું, 13 નંબરનું અને 14 નંબરનું આ 3 પેરેગ્રાફના જે પ્રશ્નો છે એમાં અગાઉ કરતાં સરળતા એ છે કે તમારે આપેલામાંથી કોઈ પણ 2 પેરેગ્રાફનું અનુવાદ કરવાનું છે અને એ અનુવાદ તમે તૈયારી પ્રમાણે કોઈ પણનું આપી શકો છો જે તમારા માટે સરળ છે. અગાઉ તમને ફરજિયાત પૂછાતું હતું કે આનું જ અનુવાદ કરવાનું છે, જ્યારે અહીંયા તમને જનરલ ઓપ્શન આપવામાં આવ્યું છે કે 3માંથી કોઈ પણ 2નું અનુવાદ તમે કરી શકો. તો આ એક જનરલ ઓપ્શન એ તમારી સામે મૂકવામાં આવ્યું છે. તે ઉપરાંત સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ, અહીંયા તમે જોઈ શકો છો કે સંસ્કૃતમાં જવાબ લખવાના છે. આમાં પણ તમે જુઓ તો તમને અગાઉ 2 પ્રશ્નો પૂછાતા હતા, હવે માત્ર ને માત્ર એક જ પ્રશ્ન તમારે ઉત્તર આપવાનો છે. બીજું કે અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે કે આપેલા 2 છે એમાંથી કોઈ પણ એકનો જવાબ આપો, જે તમારા માટે એક સરળતા ઊભી કરે છે. તો આ એક સારી બાબત છે. એ ઉપરાંત તમે વિવરણાત્મક નોંધ જોઈ શકો છો. વિવરણાત્મક નોંધમાં કોઈ જ ફેરફાર નથી. અગાઉની જેમ તમારે જવાબ કોઈ પણ એકનો લખવાનો છે. ત્યાર પછી એક નવો ખાસ ઉમેરો જેને કહી શકાય, અગાઉના પ્રશ્નપત્રોમાં ખાલી જગ્યાઓ પૂર્ણ કરો એવું પ્રશ્ન આવતો નહોતો. આ વર્ષે બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યું છે કે જેની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂછાશે. એમાં કાવ્ય વિભાગની અંદરથી અહીંયા ખાલી જગ્યાઓ મૂકેલી છે, જેમાં તમને કૌંસમાં વિકલ્પ આપવામાં આવે છે અને વિકલ્પ દ્વારા ખાલી જગ્યા પૂરી અને પ્રશ્નના જવાબો તમારે આપવાના છે, જે તમારા માટે એક સરળ બાબત છે. એ સિવાય નીચે તમે જોઈ શકો છો યોગ્ય વિકલ્પ આપી સાચો ઉત્તર લખો. તો એમાં પણ કાવ્ય વિભાગ પછી પાઠ વિભાગમાંથી તમને આ વિકલ્પો પૂછવામાં આવે છે. એટલે કુલ 1 થી 10 તમે અહીંયા જોઈ શકો છો કે વિકલ્પના જે પ્રશ્નો છે એમાં 20, 21, 22, 23 અને 24 કુલ 5 વિકલ્પો એ તમને આ પાઠ વિભાગમાંથી પૂછવામાં આવે છે અને પાઠ વિભાગના આ જે વિકલ્પો છે એના જવાબો તમે સરળતાથી આપી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સી વિભાગની આપણે વાત કરીએ તો સી વિભાગમાં તમે જોઈ શકો છો અગાઉ પાઠની અંદરથી જ પાઠ વિભાગમાંથી જ એક પેરેગ્રાફ પૂછવામાં આવતો હતો અને એ પેરેગ્રાફની અંદરથી તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવતા હતા, જે અહીંયા 25 નંબરના પ્રશ્નમાં એ તમે જોઈ શકો છો. તો આપણા અભ્યાસક્રમમાંથી જે પેરેગ્રાફ પૂછી અને જવાબો આપવાની તમને અહીંયા વાત કરવામાં આવી છે. તો એક સારી બાબત છે પાસ થવા માટે. ત્યાર પછી તમે જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ. સમીક્ષાત્મક ટૂંકનોંધની બાબતમાં તમે અહીંયા જોઈ શકો છો કે જનરલ ઓપ્શન છે 26, 27 અને 28. આ 3 ટૂંકનોંધો જેમાં પાઠ અને કાવ્ય બંનેને સમાવી લેવામાં આવ્યા છે. અગાઉ કાવ્ય વિભાગમાંથી અલગ ટૂંકનોંધ પૂછાતી હતી અને પાઠ વિભાગમાંથી અલગ પૂછાતી હતી. અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય અને પાઠ બંનેને ભેગા કરી અને પછી તમને ટૂંકનોંધ લખવાનું પૂછવામાં આવ્યું છે. સમીક્ષાત્મક નોંધનો પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, જેમાં 3માંથી કોઈ પણ 2 વિશે તમારે જવાબ આપવાનો છે. એટલે તમારા માટે એક આ સરળ બાબત કહી શકાય. ત્યાર પછી તમે અહીંયા સંદર્ભ વિશે જોઈ શકો છો કે સસંદર્ભ સ્પષ્ટ કરો. તો સંદર્ભની બાબતમાં પણ અગાઉ જે પ્રમાણે અલગ અલગ પાઠ અને કાવ્યમાંથી સંદર્ભ પૂછાતા હતા તેવું નથી. અહીંયા તમે 29, 30 અને 31 આ 3 સંદર્ભો જે કાવ્ય અને પાઠ બંનેમાંથી ભેગા કરીને પૂછેલા છે અને 3માંથી કોઈ પણ 2ના જવાબ તમારે લખવાના છે, જે કાવ્ય અને પાઠના સંદર્ભમાં પણ સરળતા તમારી સામે મૂકવામાં આવી છે. એટલે સમીક્ષાત્મક ટૂંકનોંધ અને સંદર્ભની બાબતમાં સમજી લેજો કે જે ફેરફાર છે તે
કે કાવ્ય અને પાઠ અલગ અલગ પૂછેલા નથી, ભેગા કરી અને એમાંથી જનરલ ઓપ્શન આપી અને તમને જવાબ લખવાનું કહેવામાં આવ્યું છે. એ સિવાય 32 નંબરનો પ્રશ્ન, જેમાં તમે જોઈ શકો છો કથાનકના ક્રમ પ્રમાણે ફરીથી લખો. એટલે પાઠ વિભાગમાંથી કોઈ પણ એક પાઠની અંદરથી તમને 4 વાક્યો પૂછાય છે કે જેના કથા વસ્તુની અંદરથી આડા અવળા અહીંયા વાક્યો મૂકેલા હોય એને તમારે ક્રમમાં ગોઠવવાના છે, જે સરળતાથી આપી શકાય એવો જવાબ છે. જે વિદ્યાર્થીએ પુસ્તકનું વાંચન કરેલું હશે એ વિદ્યાર્થી આને સરળતાથી સમજી શકશે. ઉપરાંત જે વિદ્યાર્થીએ પાઠનું અનુવાદ તૈયાર કરેલું હશે એ વિદ્યાર્થી માટે પણ આ એક સરળ મુદ્દો છે. તો આ થયો સી વિભાગ. હવે આપણે વાત કરીએ છીએ વિભાગ ડી વિશે. વિભાગ ડીમાં તમે જોઈ શકો છો કે એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. આ એક નવો ફેરફાર છે. અગાઉના પ્રશ્નપત્રમાં માત્ર એક જ પેરેગ્રાફ આવતો હતો, જ્યારે અહીંયા બીજો પેરેગ્રાફ એક આપવામાં આવ્યો છે. આ પેરેગ્રાફ એક એવો પેરેગ્રાફ છે કે જેમાં તમારે અપઠિત મુદ્દો છે. આ પેરેગ્રાફ તમને કોઈ પાઠમાંથી આપવામાં આવેલો હશે નહીં. કોઈ વાર્તા અથવા તો પંચતંત્રની કોઈ વાર્તા અથવા તો હિતોપદેશની કોઈ વાર્તા અથવા તો કોઈ અગાઉના અભ્યાસક્રમમાં તમે ભણીને આવ્યા હોય એવો કોઈ પાઠ અભ્યાસક્રમનો કે એની અંદરથી એક આ પેરેગ્રાફ મૂકવામાં આવશે અને એ પેરેગ્રાફ સમજી અને તમારે નીચે આપેલા 4 પ્રશ્નોના જવાબો આપવાના છે, જે તમારા માટે પાસ થવામાં એક સરળતા ઊભી કરે છે. કારણ કે 2 પેરેગ્રાફ એ 5 + 5 એમ 10 માર્ક્સ તમને આપે છે. અગાઉ એક જ પેરેગ્રાફ આવતો હતો, હવે અત્યારે બીજો પેરેગ્રાફ ઉમેરવામાં આવ્યો છે, જે તમારા માટે એક સરળતા ઊભી કરે છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 34, 35 અને 36 3 વાક્યો તમને અહીંયા આપેલા છે, જે તમારે ગુજરાતી આપેલું છે તેનું સંસ્કૃત ભાષામાં એ વાક્યોને લખવાના છે. તો આ પણ પાઠનું વાંચન કર્યું હોય અને અનુવાદ બરાબર સમજ્યા હોય તો સરળતાથી કરી શકાય તેવો મુદ્દો છે. હવે વિદ્યાર્થી મિત્રો એક અર્થ વિસ્તાર એની વાત કરીએ. તો અર્થ વિસ્તારમાં જે ફેરફાર થયો છે એ ફેરફારમાં તમે જોઈ શકો છો કે અર્થ વિસ્તાર જે છે એ અર્થ વિસ્તારમાં અગાઉ નિશ્ચિત કરેલા કાવ્યમાંથી તમને અર્થ વિસ્તાર લખવાનું કહેવામાં આવતું હતું. હવે આ નિશ્ચિત કરેલું જે કાવ્ય છે એમાં કોઈ જ ફેરફાર નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઓપ્શન આપવામાં આવ્યો છે. 37 એની અથવામાં બીજો 37 પ્રશ્ન છે. અગાઉ માત્ર ફરજિયાત એક શ્લોક આપેલો હોય તો તેનો તમારે ફરજિયાત જવાબ આપવાનો થતો હતો. અત્યારે તમે જોઈ શકો છો કે અર્થ વિસ્તારની બાબતમાં તમને એક વિકલ્પ આપવામાં આવ્યો છે. જો તમને બંનેમાંથી કોઈ પણ એક શ્લોકનું અનુવાદ અને એ સરળતાથી તમે સમજીને એનો જવાબ લખો તો તમને એના પૂરેપૂરા માર્ક્સ મળી શકે એમ છે. એટલે અર્થ વિસ્તાર જે છે એમાં એક વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે. તો આ એક સરળ બાબત તમારા માટે કહી શકાય. નવો એક મુદ્દો જે ઉમેરવામાં આવ્યો છે આ વર્ષની પરીક્ષામાં પ્રશ્નપત્રમાં કે ખાલી જગ્યા પૂરો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અગાઉ 3 ખાલી જગ્યાઓ તમે જોઈ, એ જ પ્રમાણે હવે અહીંયા કાવ્ય વિભાગમાંથી, અગાઉ પાઠ વિભાગમાંથી હતી, હવે આ કાવ્ય વિભાગમાંથી 3 ખાલી જગ્યાઓ તમને આપવામાં આવી છે, જેની અંદર આંતરિક વિકલ્પો છે. બંનેમાંથી કૌંસમાં આપેલા જે વિકલ્પો છે એમાંથી કોઈ પણ એક વિકલ્પ એવો છે કે જે સાચો છે અને એનો તમારે જવાબ આપી અને આ ખાલી જગ્યાઓ એના માર્ક્સ તમે સરળતાથી મેળવી શકો છો, જે તમારા માટે એક ઉપયોગી બની શકે એવી બાબત છે. આ સિવાય જોડકા જે અગાઉના પ્રશ્નપત્રમાં આવતા હતા તે પ્રમાણે જ કાવ્ય વિભાગમાંથી આપેલા છે અને તમે સરળતાથી જો અનુવાદ તૈયાર કર્યું હોય તો આના જવાબો આપી શકો છો. હવે વિભાગ ઈ, છેલ્લો વિભાગ, એની આપણે વાત કરીએ છીએ. તો સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એમાંથી પૂછાતો આ એક વિભાગ છે, જેની અંદર તમારે પરિચયાત્મક નોંધ લખવાની છે. હવે પરિચયાત્મક નોંધ છે
તેમાં તમે અગાઉના પ્રશ્નપત્ર કરતાં અહીંયા સરળતા જોઈ શકશો કે 45, 46 અને 47 એમાંથી કોઈ પણ 2 વિશે તમારી ટૂંક નોંધ લખવાની છે. એટલે આમાં ફરજિયાત કોઈ પર્ટિક્યુલર એકાદા કોઈ મુદ્દામાંથી ફરજિયાત લખવાનું નથી. 3માંથી તમને જે 2 આવડે એના વિશે તમારી નોંધ લખવાની છે. અને અગાઉ તમે 30% અભ્યાસક્રમમાં જે ઘટાડો કરેલો છે એ ઘટાડામાં તમે આની અંદરથી 2 મુદ્દાઓ ઘટાડવામાં આવ્યા છે, તો એ પણ તમે નોંધ કરી હશે, તો એ તમારા માટે એક સારી બાબત છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ ન્યાય સમજાવો. અગાઉ ન્યાયની બાબતમાં ફરજિયાત તમને આપેલ હોય તે ન્યાયની ફરજિયાત તમારે ત્યાં સમજ અને એના વિશેનું લખવાની બાબતો પ્રશ્નપત્રમાં તમે જોઈ હશે. આ વર્ષના પ્રશ્નપત્રમાં તમે જોઈ શકો છો, તમને એમાં વિકલ્પ આપવામાં આવ્યો છે. 48 નંબરના પ્રશ્નમાં 2 ન્યાય આપવામાં આવે છે. બંનેમાંથી કોઈ પણ એક વિશે તમારે જવાબ આપવાનો છે, જે તમારા માટે સરળતા છે. અને એ રીતે તમે 10 ન્યાય તૈયાર કર્યા હોય તો એમાંથી કોઈ પણ એક વિશે તમને આ રીતે પૂછાશે. હવે આપણે વાત કરીએ છીએ 49 નંબરના પ્રશ્ન વિશે. તો આ 49 નંબરનો જે પ્રશ્ન છે એ તમે અહીંયા જોઈ શકો છો કે વિકલ્પો આપેલા છે. અગાઉ તમને આ વિભાગમાં પ્રશ્નો લખવાના પૂછવામાં આવતા હતા, જેનો તમારે લખીને 1, 2, 3 વાક્યમાં જવાબ આપવાનો હતો. આ વર્ષના પ્રશ્નપત્રમાં જે સરળતા ઊભી કરવામાં આવી છે, જે મોટો ફેરફાર જેને કહી શકાય એ આ છે કે જેની અંદર તમારે માત્ર ને માત્ર જે પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે 49 નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં જવાબ તમારે વિકલ્પો જે આપેલો છે એ વિકલ્પમાંથી નીચે જે વિકલ્પ આપેલો છે વિકલ્પમાંથી પસંદ કરી અને એ વિકલ્પ લખવાનો છે. એટલે લખવામાં સરળતા થઈ શકે અને ઝડપથી આપણને આવડે, ઝડપથી આપણે કોઈ પણ પ્રકારના ખચકાટ વગર જવાબ આપી શકીએ એ રીતની આ એક સરળતા આ પ્રશ્નપત્રમાં ઊભી કરવામાં આવી છે. તો આ રીતે તમે જોઈ શકો છો 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57 અને 58 આ રીતે બધા જ પ્રશ્નોની અંદર તમને પ્રશ્નનો જવાબ તમારે એક લીટીમાં પણ લખવાનો નથી, માત્ર વિકલ્પનો જવાબ આપવાનો છે. હવે આ બાબતમાં છંદ અલંકાર આ બધાને સમાવી લીધા છે, જે તમે સમજી શકો છો. અગાઉ જે પ્રશ્નો હતા એ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસના હતા 49 અને 50. 51 નંબરનો પ્રશ્ન એમાં છંદ વિશેનો પ્રશ્ન પૂછાશે. એટલે છંદમાં માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો છે અને એ પ્રશ્નમાં પણ આંતરિક વિકલ્પમાંથી તમારે જવાબ આપવાનો છે. એટલે અગાઉની જેમ તમારે છંદ વિશે કોઈ સમજૂતી અને વિગતવાર લખવાનું નથી, માત્ર વૈકલ્પિક જવાબમાંથી એક જવાબ પસંદ કરી અને લખવાનું છે. આ સિવાય 52 નંબરનો પ્રશ્ન છે એમાં પણ છંદમાંથી પ્રશ્ન, એટલે 2 માર્ક્સ છંદમાંથી પ્રશ્નો પૂછાશે. અલંકારની અંદરથી તમને જોઈ શકો છો કે અલંકાર વિશે પણ વિગતવાર સમજૂતી આપવાની નથી. અલંકારમાંથી 2 પ્રશ્નો પૂછાશે અને એમાં પણ તમને વિકલ્પો આપવામાં આવે છે, વિકલ્પમાંથી તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી 55, 56 અને 57 અને 58 આ 4 પ્રશ્નો જે અગાઉ તમારે લખવાના હતા, પરંતુ અહીંયા પ્રશ્નનો તમારે સીધો વિકલ્પ, સાચો વિકલ્પ પસંદ કરી અને વિકલ્પમાંથી જવાબ લખવાનો છે. તો આ એક સરળતા અને નવો ફેરફાર કહી શકાય. તો અહીંયા ઓલ ઓવર તમે જોઈ શકો છો કે આપણું સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર એમાં કુલ 1 થી માંડીને 58 પ્રશ્નો હશે. આ 58 પ્રશ્નોમાંથી દરેક વિભાગ પ્રમાણે આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે તમે સરળતાથી અહીંયા જોઈ શકો છો કે પાસ થવું એ કેટલું સહેલું છે. હવે જે પ્રશ્નપત્રની આપણે રૂપરેખા જોઈ, એ પ્રશ્નપત્રની રૂપરેખા પ્રમાણે ઓલ ઓવર જો તમારી સામે હું કહેવા માગું છું તમને કે જે વિદ્યાર્થીઓને સમજ્યા છે, જે વિદ્યાર્થીઓને આ બાબતમાં ખબર પડી છે, એ વિદ્યાર્થીઓ સરળતાથી
એક આશ્વસ્ત થઈ શકે છે, આત્મવિશ્વાસ કેળવી શકે છે કે પાસ થવા માટે હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી. શા માટે? તો પ્રશ્નપત્રમાં કઈ સરળતા છે? તો તમે જોઈ શકો છો કે વિકલ્પ પ્રકારના પ્રશ્નો એ ટોટલ 20 માર્ક્સના થાય છે, ખાલી જગ્યાઓ 6 માર્ક્સની થાય છે. આમ 20 અને 6 26 માર્ક્સના પ્રશ્નો એવા છે કે જે માત્ર ને માત્ર તમે અંદરથી વિકલ્પનો ઉપયોગ કરી વિકલ્પને જોઈને એનો જવાબ તમે આપી શકો છો. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ વાંચ્યું હશે, ઘેર બેસીને અભ્યાસ કર્યો હશે, એમના માટે આ 26 માર્ક્સ એ ફિક્સ ડિપોઝિટ જેવા કહી શકાય. આ સિવાય ટૂંક જવાબી પ્રશ્નો ગુજરાતી ભાષામાં અને સંસ્કૃત ભાષામાં બંનેમાં એક ઘટાડવામાં આવ્યા છે અને આ રીતે એક સરળતા ઊભી કરવામાં આવી છે. સંસ્કૃત સાહિત્યની ટૂંકનોંધો એમાં પણ અગાઉ 3 પૂછાતી હતી, હવે માત્ર 2 જ ટૂંકનોંધો પૂછાય છે, જે ઘટાડીને તમને એક સરળતા ઊભી કરવામાં આવી છે. સંદર્ભ અને પાઠની ટૂંકનોંધ, સમીક્ષાત્મક નોંધ, એમાં પણ તમે જોઈ શકો છો કે અગાઉ તમારે 4 ટૂંકનોંધો લખવાની આવતી હતી, જ્યારે અત્યારે માત્ર ને માત્ર 2 સંદર્ભ અને 2 ટૂંકનોંધ એ રીતે લખવાની બાબતમાં કહી શકાય કે જે લેખન પ્રવૃત્તિ છે એ લેખનનું ભારણ અહીંયા ઘટશે અને વિદ્યાર્થીઓ બિલકુલ ફ્રી માઇન્ડથી કોઈપણ પ્રકારના માનસિક ભારણ વિના થોડું લખીને વધારે માર્ક્સ મેળવી શકે એવું એક સરળ પ્રશ્નપત્ર એ બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યું છે. તો મારી દરેક વિદ્યાર્થીને, ખાસ કરીને ગામડાના વિદ્યાર્થી કે જે મારા ગામડાના વિદ્યાર્થીઓ છે, એ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ એ મૂંઝાય છે કે અમે કઈ રીતે પાસ થઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું છે એ બિલકુલ સરળ અને બિલકુલ સરળતાથી તમે સમજી શકો અને પ્રશ્નના જવાબ આપી શકો એ રીતનું આ એક સરળ પ્રશ્નપત્ર એ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ થઈ શકે એ પ્રમાણેનું અહીંયા બનાવવામાં આવ્યું છે, જે તમારા માટે ફાયદાકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ પ્રશ્નપત્ર એની સમજ મળી હશે, તમે સમજ્યા હશો. અગર કોઈ વિદ્યાર્થીને પ્રશ્નપત્ર બાબતે કોઈ મૂંઝવણ હોય અથવા તો ખબર ના પડી હોય તો તેવા વિદ્યાર્થીઓ એ કોમેન્ટ બોક્સની અંદર અથવા તો મને વોટ્સએપ ઉપર કોઈ પ્રશ્ન કરશે તો એનું સોલ્યુશન, એનો જવાબ એ હું તમને 100% આપીશ. તો મૂંઝાયા વગર દરેક વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે હવે તમારી પાસે બહુ થોડો સમય છે, આ 3-4 માસના સમયગાળા દરમિયાન તમે સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા અને વધુ માર્ક્સ લાવો એવી દરેકને શુભેચ્છા. આજનો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ મનમાં દુઃખ થતું હશે કે બીજા પ્રશ્નપત્રોનું શું, તો બીજા પ્રશ્નપત્રો પણ દરેક શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના સંવાદ અને એના દ્વારા મૂકવામાં આવે જ છે. તો તમે એ પણ તમને એનું માર્ગદર્શન મળી રહેશે. તો આજનો આ વિડીયો હવે અહીંયા બહુ લાંબો ના કરતાં અટકાવીએ છીએ. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ અને સતત મહેનત કરતા રહો. સતત તમે તમારું જે પરિશ્રમ છે એ ચાલુ રાખો અને પ્રશ્નપત્રની બાબતમાં હવે બહુ જ મૂંઝાવાની જરૂર નથી. આપણું આ પ્રશ્નપત્ર એ બહુ જ સરળ છે અને સરળ કહી શકાય, એમાં કોઈ જ બેમત નથી. તો આશા રાખું કે વધારેમાં વધારે માર્ક્સ મેળવી અને તમારું જે રિઝલ્ટ છે, તમારું જે પરિણામ છે એને સારું બનાવો એવી શુભેચ્છા સાથે દરેકને નમસ્કાર.